કોઈ કરશે સવાજ કોઈ સાકો નહીં ઘેર જવું પડશે પોપો કાઢ લે આ નેળિયામાં આબુ તો ઘણું કાઠું પડે કરે હું લઈ જાય કોઈ ઘેર હા અરે યાર હું કાકા તમે કેટલા વસ્યા છો યાર ચમ કેટલા વર્ષા છો તાર મને તો પેલા ઢામ આવતા તો વસન પસંદ થઈ ગયું પસંદ પસંદ તાન યાર એ હું વળી થાકી ગયો યાર આવતા આવતા પડે હું તો પેલી એક્ટિવા લઈ સાહેબ હપ્તો લે હપ્તો તો હમણાં જ પડી દીધો મેન મારા છોકરા બેને એટલે કાકા હપ્તો લેવા નહીં આવ્યો હા આ વસ્તી ગણતરી છે હા એટલે તમારા ઘરમાં કેટલો મોણસ છે મારા ઘરમાં હા ઘરમાં નહીં સાપરામ એ સાપડામાં હું એકલો એકલા છો તને આ વેઢો પર શું ગણતા હતા કશું નહીં હું એકલો જ છું હા બોલો તમારા ઘેરથી નથી મારા ઘેરથી એના પિયરમાં જતી રહી છોકરો અંગાજ તે લેડો કે પિયરમાં જઈએ એ નહીં જવું ને કે પેલા ખરા ને તમારા મારા તો પશુ પણ પેલા તમારા ભાઈ કાઢશે હે ઓહો તો તમારા છોકરા છે અલે યાર એના પિયરમાં છે એના મોમાની છે યાર મોમાની છે ઓહો તમારા નહીં એના મોમાની એવાના તાને છે મોમા મોમા કરો તે હા હા એ ના મોમાના ઘરે ગયા છે જાણો પેલો કાકા હાડો કે રંગાજી બધો તાજી તો ઘરે જ જોયા નહીં મેં તો આટલામાં તો વસ્તી છે એટલે વસ્તી ગણતરી તય કરો ઓહો તે હું ગણિયાલું હોય નહીં તમે હેડો કે યાર ઘેર આપણે જવું પડે પણ એ હું કા જવું છે હોય નહીં હું ગણિયાલું છું ઘણો નહીં તમે હેડો મારે લો અંગાજ મારે શું આવવાનું છે આ બધા ઘરે ઘરે ફરવાનું ઓહો અલે યાર હોય તો વગડામ બધા એક ઓમ રસ ને એક ઓમ રસ તમે પોકી નહીં વળો અને હું મારી વાત માનો છો હા હું હોય ને ગણિયાલું છું પણ એ રીતથી ના ગણાય કાકા પણ હું ગણિયાલું છો અમારે પેલા જસુભાનો ઉત્સવ કહી દઉં પણ આપણે છે ને ઘરે ઘરે જવું પડે ઓયરા ના ગણો પેલા જોઈતાબાનો કહી દઉં કેટલા આપણો જઈએ મારા હંગાથી આપવું છે કે નહીં આપવું તમારે કહી દેજો ઉપરથી મારો ઓર્ડર છે ઉપરથી શિવ સલ્યા ઉપર દીધો શિવ સલ્યા કાકા ઉપર કોઈ નહીં તો તાર ઉપર ઉપર એટલા કરો છો? મારા ત્યાંથી આગળથી સરકારમાંથી ઓર્ડર આવ્યો છે કે ઘેર ઘેર જવું શું છે આગળથી કાકાએ તો મારું માથું પકવી નાખ્યું હો હા. એમ કરો કાકા ચાલો આપણે બે એક્ટિવા લઈને જઈએ આમ થઈને આમ જઈએ જો મને એક્ટિવા નહીં આવડતી મને આવડે છે તમારે ખાલી પાછળ બેસી રહેવાનું બરોબર આપણે એમ કરો ખરા ને વસી હેડીને જ છીએ એક્ટિવામાં મને બહુ બીક લાગે છે યાર હે હા હું એકલો ખરા ગાલ્લામાં બેઠો હતો ને અને ગોથું ખાઈ ગયો ને તારનું મને એક્ટિવામાં બહુ બીક લાગે. ખાલી ઘર બતાવો ને તમે ઘર જોવા હોય તો બહુ અત્યારે રહું હોય એમ કહેતા હોય તો. નહીં, આપણે ઘરે ઘેર ઘેર જવાનું છે હા તો પહેલા ખરા ને રાજગીર સ્ટાર્ટ કરીએ એટલે જો હા. તમે મારા હંગાઈ પડશે ને હા. પેલો પછી શાના હાલી દીધો અને સાના બપોરે ખાવાના બરાબર તમે તો ચિંતા કરશો નહીં હા થોડો કા કેટલા કાકા રાખી હેડો હું તો નહીં હેડેલો હા હળો કોઈ વાંધો નહીં પેલા હું જાય આ ઘર માલિક હે હા હા આ બધા શું હોશિયાર છે? આ સાહેબ આયા હા વસ્તી ગણતરી માટે આવ્યો છું સાહેબ કાકા ઈ તો ખાધું અરે કાકા ખાધું નહીં એ કાકા કોક ચોકી યાર અલ્યા એમ નહીં કેતા યાર બેહું હું નહીં પૈસા લવાયો છે પૈસા આલવા નહીં આયા તમારું નામ લખવા આયા છે એટલે પૈસા કેટલા આલો છો એ તો હાલ જ બેહો ઉભા રહો હા પૈસા કેટલા આલો છો
આ પૈસા નહીં, તાણ આ તમારો નામ લખવાનો છે. વસ્તી ગણતરી માટે આવ્યો છું. એટલે આ કોઈ આમાં મને ખબર પડતી નહીં. કાકા આ નામ હો. અલ્યા ઓમ નામ જોઈતા બેન. અલ્યા સાહેબ જોઈતા રામ છું મારું નામ. આ કાકુ કેમ જોઈતા બેન કીધું? જોયું આવા બેરા માણસો સંભળાવો આડું જ વેરવું પડે. ખબર્યું કે નહીં? વાત સાચી છે કાકા. ધૂમ કરો છો ભલા આદમી. તમારે ઘેરથી નામ હું એકલો જ છું. ચમ લે યાર તમારે ડોશી નોમ તમે શું એકલા છો? કુહેલ બેન. કોયલ બેન. તમારા છોકરાનું નામ પોપટજી. કાકા આ કોયલ બેન નામ છે આવું? આ બધું પક્ષીનું ઘર છે લે હેડો કે સાહેબ તમે. ઓહો ઈવન સોળી બોળી ખરી? એ બધું ખબર એ તો હળો પછી એ તો સોળી તો પહેણાયેલી છે. એવું છે? ઓહો હળો તે જવું પડશે કાકુ. એટલે ના જવું હોય તો પછી તાર હું પાછો વળું. આપણે કરા ને હા હેડવા બાદ બીવાતા જ નહીં. ઘણું હેડી નાખ્યું. અલે આ તારી ઉભો રતા ને તારી એ ખરા ને પરીક્ષા કરી જવું. એ હળો આમ થઈને સાહેબ. ઈચ્છા કેમ કરવું છે? ઓમ અમારા ભાઈઓ યાર ઓમ રીસ બધા ટેકરી ઉપર? ટેકરી પર જમ શ્રીલંકા વાળા ટાપુ ઉપર નહીં રહેતા તો પછી અમારા ભાઈઓ ના રે હા રેડો. તાણ આમાં તો વસ્તી ગણતરી કરવી જ પડશે કાકા. તાણ હારું નહીં તમારે તો ખાલી વસ્તી જ ગણતરી કરવી છે ને પગાર લેવો છે કે એટલે કાકા આ હેડિયામાં હા ઝાકરી જાય ટોટિયા તૂટી જાય છે. ચમ હેડવામાં હેડવામ તો હું મને લઈ દો રોજ હેડવા સરકાર પગાર આલતી હોય તો હું હેડવા આવું હેડો. તો તમે ભણ્યા હોત તો તમને પગાર આલો હોત. એટલે આમ તો હું કહેતો સાહેબ મારે ભણવા બેહવું હોય તો ફેરી દોનું. અરે કાકા આટલી બધી ઉંમર છે તમે કોઈ ના લે. એવું તો હા હેડો કોઈ વાંધો નહીં પણ કાકા ઉભા રહો. ચમ આમ તો યાદ સાહેબ એકલો સળે એક થાક લાગે. કાકા કેટલા જવાન છે હજી? આપણો શેટલો જવાન છે તમારે બતાવું સાહેબ. હા આગેલું ટ્રેક્ટર ફરાયા એટલો બધો જવાન છે. કેમ સાહેબ ચક્કર આવી ગયા? ચક્કર આવી ગયા. હા લેવડો એ તો હપ્તારો છે ગભરાઈ ગયા ભલા આદમી ચક્કર આવી જતો એ તો ત્યાં બગતા હતા વાટમાં. એટલે કાકા હું ગભરાઈ નહીં ગયો. તો આ ટેકરો સળે ને હા એટલે થોડો થાક લાગ્યો એટલે મગજમાં ટેન્શન લાગ્યું. ટેન્શન લેવાની જરૂર નહીં હું શું અંદર નીકળ અમારા ભાઈઓ બધા રહેશે અને એટલી બધી વસ્તી રહેશે ને એટલા બધા ભાઈઓ રહેશે કે ભાઈઓના છોકરોના કાકોના માહોના કાકોના ભાઈઓના બધાના હા યાદ રહ્યું કે નહીં? રહ્યું ભાઈઓના ભત્રીજોના હા હા કાશ્યોના એટલા બધા રહેશે. એટલો બધો હું ગણવા બેહું તો હું જ બોલો પણ લેવડો ઈ કંઈ બ્રેક આવા હતા હા એટલે પહેલી પર જ આવ્યા છો કે ઓમ તો હેડવાની મજા આવી જાય ને સાહેબ. હું કાકા તમે તો હેડાળી પગને પથરા કરી નાખ્યા. હા હેડો આ ઘરે તમારા ભાઈઓ નથી? ભાઈઓ નહીં પણ આશા પાતળા ભાઈઓ જેવા જ છે. એવું છે? ઓવા હા હા અરે શેગોળા મિત્ર પતા વખત કીધું કે મારા લોન નહીં લેવી તો વહુકા લઈને આવું જાકું ચોક બીજા જઈને મર તારે કમિશન લેવો જા કે બીજા અલે લોન અલાવા નહીં બે યાર આવ્યો છું હું. બેહવા નહીં ઉઠો ચમ મારે તારે 10 વખત ના કહેવાનું હોય કેમ? અને સાહેબ તમે શું લેવા નાઠાઓ છો યાર જોકર જેવા થઈ એટલે કાકા તાણ આ લોન કરવા નહીં આયા. હા સાહેબની વાત હોફળ તાવ કરો વીમો કાઢે છે? મારા વીમો નહીં મારે વીમો કઈ કરવાનું એટલે કાકા વીમો એ નહીં આતો. આ કર્યો ને વસ્તી ગણતરી માટે આવ્યા છીએ. જો આ નોમ બધો જો તમારા ઘરમાં કેટલો માણસ છે? મારા ઘરમાં તો હાલમાં તું લશ
1 2 3 4 5 6 7 છે. એટલે એમ નહીં કાકા, હા. તમારા લગ્ન કર્યા છે? અરે તું મને સમજાય, આ મારી મસ્કરી કરે છે બુડા સાહેબ. તમને હું વાત કરું, મને કહેતા શરમ આવે છે. મારી ઝોન હેડી એ દાડો આ મૂળે બેઠો મારા, હે શિખર મને હોમાં હું ભોકો માર્યો, મારી ઝોન તો પછી પાછી આવી હતી. અરે ભોગો નતો માર્યો યાર, મી શું ભોગો માર્યો તો? તમારા કેટલા છોકરા છે તાર? તું મને સમજાય, તું સમજાય મને. અલે યાર તમારે સાહેબ છો કે તમે હું છો યાર, ઓઢો છે યાર આરોય. તાણ તારો આમ ગણતો તો કે હું ગણાવતો તો તું લે. તો લખવા આવ્યો તો લખીને જતા રહો, મારું મગજ જાય પેલા. આ કાકા બોલો. બુરી પૂરી, કાબરી, ચાકોડા. અલ્યા બાડી તો રહી જ નહીં. લશ બાડી. ખરેખર હું હેરાન થઈ ગયો સાહેબ. રાતી મને ઊંઘવા જતી નહીં, લઈને ફરવું પડે. 1 2 4 થઈ ગયો નહીં ગયો અંગરમાં? હા. અલે હું લખાયું તું જનાવરનું નામ લખાયું કે કનું એટલે લખાયું? મારા ઘરમાં બીજું કોઈ છે નહીં આ? જનાવર સિવાય બીજું કોઈ તને દેખાય છે? તું હોય કને લઈને આવ્યો છે, હે? અલે આ પણ સાહેબ આ ખરા ને આનું તો મગજ કોમ નહીં હાલતો, આ તો આનું અડધું મગજ છે. આ રહ્યો ખરા ને આ પેલો આ બધો પશુઓનો નામ લખાયો છે યાર. હે ઓવા હું હે કરો થોડો ઓ યાર. કાકા યાર તમે એટલે સાહેબ મારા ઘરમાં જે હતું મારા પહાણ એ બધું લખાયું. આ તો માણસનું નામ લખાવાનું નતો, ઢોરોનો લખાવાનો. તને એ ખબર પડે છે કે નહીં કે આરો ઘરમાં એકલો છે ને જાણે તાણું તાળું ખાઈ જાય. એટલે મારા તો આ બધું કોઈ કેવું નહીં લે હટજી. હેલો કાકા. મારા મનમાં આ જેટલા બધા તારા સંબંધ થયા તા ને ભૂરીને કાઢીને બાડી હંગાત આઈ મારા હમણાં ઈનો લખાવે છે ને. આનો કોફર હા પેલી લંગડી લખાવતો જજે, ન કઈને ખોટું લાગશે રે, આ એકલી લઈ જાય તો. સાહેબ લખી દેજો હો લંગડી. હા તું બેન હા તમારા ગામમાં બધી આવી ઉભેડ છે? ચમ ઉભેટો અલે એ ઉભેટો નહીં યાર, વનાસી તો હારા હારા માણસો મરશે. ઓડો લે ઓડો. ઓહો હજી તો બધું ફરવાનું છે. તો હે ઓહો હા હેલો પકડજો, ચા મારે જવું છે. અલે પણ ઈ સ્વાદ નહીં જવું યાર, આમ હાડો તું પણ. હું જી આવું, અલે આ બધાય જી આવું. જતા આવડો કેટલા જ્યાં આગળ આગળ આવો તમે. કાકા તમે તો જબરું કરાવી હો. શું કરાય મી શું યાર કરાય તમે એમ જે જો છો ને. લ્યો લાવ. આળી જ નહીં ને આવી કાકડી બાકડી? ના ઓહો સારું તમારા કાકા. હા પણ તો તમારે જોર કોમેડી માણસો છે. કોમેડી એટલે યાર અમાર તો ઘણા બધા નોમ લઈ આવ્યું, તમે તો હાસુ મનાય નહીં એવો ઉપનોમ વધારવો યાર. હા 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 ગામમાં કોઈ રસ્તું નહીં. ઓમો રીસ પણ જેને ઘણા વગડો સગવડ હારી મળી ને બે ભેંસું પશુપાલન કરતા હોય એટલે સગવડ હારી મળી રહે એટલે વગડો રહ્યું. એટલે બધા વગેરે રહેશે ના અમુક બીજા ગોમો રહ્યું. એવું? હા ચલ જા કાળુબા. કાળુબા એ કાળુબા એ હું સરે ભાઈ આવો કા બાજુ યાર. આ શાકભાજી વેણતો તો. હા વાહ અરે આ સાહેબ આવ્યા છે. આજે સાહેબ આવ્યો તો મારે લોન લેવાની જ છે. અલે આ લોન લેવા નહીં આયા તમે યાર, લોન ની પથારી ફેરવો છો. એ કાકા આ વસ્તી ગણતરી માટે આવ્યો છું હું. એટલે મારા મને પેલો કાકડિયો કરેલો છે કે એટલે કીધા લોન ના સાહેબો આયા. ના લોન લેવા નહીં આયા, વસ્તી ગણતરી માટે આયા છે. એટલે તમારા જે ઘરમાં નોમ હોય લખાઈ દો. હું આ મોટું તો એટલી ગોળી. તમારું નામ બોલો. મારું નામ સાહેબ કરું ને કાળુબા. હું કાકા એ મસ્કરીઓ કરે. અલ્યા, હાચું બોલો કે નામ યાર? સાહેબ મસ્કરી નહીં કરતો છો એ નામ બોલું છું. યાર હું કાકા યાર તમે તમે તાર લખો કે પણ તમારે લખવામાં હું ચિંતા છે. તમે હાસું નામ બોલો. હાસું જ છે. લખ્યું આ તો નામ કેવું કી છે, અટપટું કી છે. કેવું કાળુભા. તે કાળું પાસે કાળું પાસે લખવાનું છે કે એ કાળા છે તો નામે કાળું. એવું ના હોય યાર, તમે તો ઉપનો નંબર હોય એટલે તો નહીં.
નહીં પડ્યો કે ના ના નથી પડતું, હા. હોવા લગા આમ થઈ જાય તો બધું લખવો પડે થોડા ટેકરા સર્યા કે આગળ લાગ્યો. હા તે પણ અમાર તો બધો ઘર ખરો ને હજી તો પેલા હવા થૂંકડા જજો ખબર પડશે ગમતું છે રીતની થાય એટલે બધા આપણા ભાઈઓને લખાવતો હું આવ્યો છું મને આ સાહેબને ઘર હા તે પણ એક નોમું કેટલા પૈસા કર્યા છે અરે કાકા શું પૈસા આમાં પૈસા ના આવે. ચમ આ વસ્તી ખરી ને ગણતરી માટે પછી વસ્તી ગણવાની ટોટલ કરી કે આટલી વસ્તી આપણા શું એમ આ બરાબર છે વસ્તી ગણતરી પણ નોમું પૈસા તો હોય કે ના હોય એ બધું ના હોય. ચમ ક્યાં પૈસા હા હેડજો પૈસા હોય કે ના હોય હેડજો એટલે સફળા પાછું એકલો ના લઈ જતો પાછો અરે યાર હું તો ખાલી બતાવવા ફરું છું આ ગુનો કરેલો આ એમને તાપ થઈ ગયા છો પૈસા વગર અરે પૈસા જેમ પૈસા થી પડશે વાળા ફરી નોમ લખાવું પૈસા બધા ઉઘાડી રાખી અરે યાર એવું નહીં યાર આ સાહેબ ને ભાડા નતો ઘર એટલે હું બતાવવા આવું છું એમાં મારા બેટા કિસે પૈસા લગા હું આની પેલી એ કર્યો પાછો પૂછ્યો બધાને આ બધા શું પૂછું હું પૂછી લ્યો સાહેબ આ હાચી વાત સારી હા આ પૈસા નહીં મળતા એ કશું ના મળવામાં પૈસા આમાં ખાલી પગાર જ મળે અમોન. તો તારે હેરો કદી ફરે ના ખરા બપોરે ઊંઘાથી નહીં ગયા ખરા બપોરે નીકળે એમને હા એટલે કાકા તમે સાંભળો એરા ઘેર હતા કે એકલા કીધું લાડો મને એકલા બોલે થાય છે કીધું અંગાથી હટજો જોયું નહીં તે તમારો ભાગ લે આવો છો અમો મારે તો આવતો હોય તો કાયદેસર લ્યો જ કે આ તો નહીં પણ હું આલુ પાડ નહીં હા લે અને કોઈ શાક પાક લેવો હવે નહીં નહીં મેં મસ્કરીઓ કર્યા લે હેડો સાહેબ હા પાછું પેલીનું રહી ગયું છે ને બોલું આજે આ પેલી ડોશીનું લખાવજો જજો અમારા ડોશીનું નામ લઈશું પાછું ના બોલો કીતે લખો કે પણ દોડી બે આ એક કાળા છે બાર દોડી ભાઈ આ તું કે કી કાકા અલ્યા સાહેબ જે સાહેબ લખાયું એ કાકા અમાર હું સવારી ઓન ઘેરથી નામ દોડી ભાઈ છે અલે આ દોડી બેન છો તું તારા ઘેરથી નમ તું યાર તને લખાવતા અલે ઈવન ઘેરથી થોડી ભૂરી છે કે એટલે હેરા લાડમો ખરા ને દોડી કરું છું હે ઓહો સાહેબ મારા ઘેરથી નામ હોય જ લખાવું કોઈ બીજું છે જ તાને લખાવું હા એ તો બરાબર લખી દીધું હા લખાઈ લેવડો હા તાળે હા હવે આપણા છેલ્લું ઘર છે છેલ્લું? હવ પતી એવું ગયું હવ હા આ એ જ ઘર છે સુભા ઘેર જ છે શું કરે સગળો સાહેબ આવો બેહો જાઓ સાહેબ બેહો એ છોકરા પાણી ભરતાય હા હો પાણી તો પો અરે છોકરો પહેલા આવે છે મારી વાત તો આપણો હા તું મારા કીધે હુકા પડ્યો છે આખે કરીને તારું ઘર નાકામાં છે મને તને ખબર તો છે ને હું દેવાદાર છું લોનો તો હું ભર્યો પણ હુકા સાહેબને લઈને આવ્યો મારા ઘેર અલે યાર લોનો વાળા નહીં યાર આ સાહેબ કોણ છે આરા પેલા વસ્તી ગણતરી વાળા છે યાર હા લ્યો લો સાહેબ પાણી પીઓ ના ભાઈ પેન પીને જાય ચકોળા એટલે આટલો બધો રીસે પડતો હોય ને તો રવા દે તું હુકા જૂઠું બોલું છું મારા ઘર હુકા જૂઠું બોલું છું આટલું બધું એટલે કાકા અલે આમ બે મિનિટ સાહેબ અરે આમ હું જૂઠું નહીં બોલતો યાર આ સાહેબ ખરા લોન વાળા નહીં પૈસા આપ અલ્યા લોન વાળા છે તને ખબર છે કે મારો લોનો છે એટલે તું તારા નાકામ ઘર છે એટલે ફટ લઈને સીધો લઈને મારા ઘેર આવું છું મારા એક જ બાઈક છે તું રવા દે એટલું મારા છોકરાને ફરવા મિલક અરે એટલે પણ હું એ તો પહેલી ખોર બી એ સાહેબ જોઈ નતો એટલે વતાડી ગુનો કર્યો યાર અલ્યા કોઈને કોઈ સાહેબ મારું ઘર નહીં જોયું તારી ઓનું કા લઈને આવ્યો તો જેટલા સાહેબ આવશે એટલા તું જ લઈને હોય આવું અલે હું લઈને નતો આવતો પણ મારા મળો કે જસુભાઈ કોઈ ફાયદાનું છે એટલે હું તો લઈને આવી યાર મારા મન એવા છે યાર અલ્યા ફાયદાનું હું હોય તને ખબર તો છે હું પટી ગયેલો છું અલે પણ તમે યાર જેટલા બેઠા છે ખેડો ને છો યાર એ તને બધી ખબર છે તો પાછો પૂછે છે મને
અરે પણ નહીં યાર તમે હું એમને પથારી એમને અવળું મોની લીધું છે આ સાહેબ જ છે કે દેખાતા નહીં, ચશ્મા ઠેલો ને આ બધો ઠાઠમાઠ નહીં. એ ઠેલા વાળા હોય એટલા બધા હપ્તા વાળા હોય પૂછી જો હોય મને ખબર હોય તો અલ્યા અત્યારે બબે મહિને ને તત્ણ મહિને સાહેબો ફટફટ બદલાય છે યાર. જેમ બદલો છે એટલે એ કાકા તમે આ હું ઘોર ઘોર ગુંથો છો? અલે આ નોમ લખાણ કરો કે યાર એટલે આનો નામ લખાવાનો છે. વસ્તી ગણતરીનો. હા મેં ક્યાં તું હાસો નીકળે તો પસ્તાણ આમાં કોઈ મળે એવું છે ને? લો અમો અલે અમો તો નોમ લખાવા છે તો ના મળે યાર હું પલાદની વાત કરો છો યાર તમે આમાં એક હપ્તો આવ્યો છે વળી કોક મળે તો મારો હપ્તો ભરાઈ જાય. કશું એના આપતા પર એમ નોમ લખાઈ જાવ તો વસ્તી ગણતરીમાં છો હાસું લખાવું ખોટું લખાવું? અરે હા શું લખાવું પડે કે ખોટું કા લખાવું પડે ભલા આદમી એટલે ખોટું લખાવા જાય કે એટલે કોઈ આવા જ નહીં હોય સાહેબ જ મારા ઘેર કોકો ખોલે તો ગમો જો છો. એટલે કોઈ આર્ય નોમ કોઈ તમારે જો હપ્તા બાદ જો લોનો લીધી છે કોઈ ઈકન કોઈ નહીં નોમ બોર્ડ ઉપર આવી જાય બદલે જે લોન લીધી હોય એટલે ખાયેલું હક અને એ જ આવે કે એટલે એ પણ તો સાહેબો નહીં ફરતા હોય કે નોમ લખવા કોક તો કારણ હા કે અને યાર એક તો તમે ભણ્યા નહીં ને એ જ આ મોટા મોટી ભૂલ કરી આ ભૂલ ખાલી નોમ બોલજો હટજો. નોમ તો બોલું છું શાંતિ રાખો કે સાહેબ. એટલામાં બીજે જવાનું. આજે જવાનું તો મને ખબર છે જવાનું છે. અલે હું ખાલી બે સોપડી ભણ્યો છે એટલે વળી સારું છે ત્યાં તો નકર તમે તો પછી મારા બેટા હવડા ઉપર મારા ઉપર ગોળો કરી બેઠો જસુભાઈ હા આવો આ લોન બોલ્યો છો તું હનો કાગળિયો કરાવો છો? જો વળી બીજા આયા. અલે યાર તમે અહીંયા ભણેલા છો ને ભણેલા થઈને હું કા ભણતો છે યાર લોન નહીં પેલા પૂછો હા પછી પણ હું પૂછું છું તો આ હું હનો કાગળિયો કરું છું એમ કહું. એટલે આ કાગળિયો છે ને વસ્તી ગણતરી માટે ફરું છું હું. એવું છે? ઓહો શિક્ષક છું હું. હા તમે હવે નજીકથી છો ઓહો આપણા ગામમાંથી. એટલે હના માટે વસ્તી ગણતરી કરવાની છે? વસ્તી ગણતરી વાળી આખા ગામનું કેટલું વસ્તી થાય છે બધું. સર્વે અલે યાર આપણે નવી વસ્તી ગણતરી દર વર્ષ હા, એ તો કેટલા મને વર્ષે આવે ખબર છે પડી. એ આ વસ્તી પણ ગણતરી છે કારણ તો આવું જો ને હની માટે વસ્તી ગણતરી થાય છે એવું તો શું કોક થાય? તમને કને મોકલ્યા? હું કને મોકલ્યા? ઉપરથી ઓર્ડર ફાટ્યો છે અમારે કેમ? ઉપરથી ઓર્ડર એટલે પાડ્યો. તમે આગેવાન છો ને શિક્ષણ વાળા છો તમને એટલી ખબર નહીં હું ખાલી ગામમાં ખાલી આગેવાન પણ આ ખાલી આ લાલ સાદ નાખીને જ ફરો છો વાત કરો છો તે એટલે ભાઈ ચગડા મારી વાત પડે ઉડઝુડ બધું આવે છે અત્યારે નહીં જોતા તું આપણે આ વગડે વસ્યા છીએ ને પણ આવું બધા કેટલાય છેતરવા વાળા આવું છું એટલે બધી વાત પૂછવી પડે હું કહું છે ને હું નહીં એમને પેલું ના પેલું ગોઠવી દેવા યાર. એટલે સાહેબ ખરો ને હું આ નવો આવ્યો છું પહેલા બીજો ભાઈ આવતો આ સાલ હું બદલાઈ ગયો છું એટલે હું આવ્યો છું. એરિયા બાજુ ઓન સોંપ્યું હોય ને ભાઈ આરો જે ઇલાકો છે એ આ સાહેબ આપણા નવા છે એટલે મને હંગાત કહેજો આટલામાં તમારા જે નોમ હોય લખાવો એટલે હું આવ્યો છું હા નકર જો ભાઈ સાહેબ અમારા માણસો ને એ બધા જંગલી જેવા છે તમે જો દોરશો ને એ દોરા હો અને તમે જે લખાવશો એ લખશી ના આપણે એવું કરશી યાર બધા. આપણે બીજું કશું કરવા નહીં ખાલી આ વસ્તી ગણતરીનું છે બધું. હા આમાં બીજું તો કોઈ નહીં ને ના ના કશું. સાહેબ તમે આયા તો ભલે આયા પણ આમાં કોઈ ફોટ તો નહીં કર. ના ના અહીંયા આ કાકો અંગાચા હતા કચ્છું ડોક્યુમેન્ટ લીધો છે કોઈનો. ઓમો પૂજાભાઈ કોઈ ફોડ નહીં અને આ ભાઈ વસ્તી ગણતરી વાળા છે બરોબર હા એટલે આપણે ઓમાં કોઈ જફા કરવાની જરૂર નહીં. હા એટલે હું પૂછું છું કારણ કે આપણે રહ્યા બધા અભણ માણસો એટલા ક્ષેત્રે ના જાય એટલા માટે હું કહું છું કે સાહેબ તો તમે એની કામગીરી કરવા આવ્યા છો તો તમે તાર બજાવો એનો વાંધો નહીં પણ તમારા કરતી આ બીજા જે લોકો આવશે ને એ ફ્રોડ થાય છે યાર. હા, એ વાત સાચી તમારી. ફ્રોડ થતો હોય છે પણ અમારે કોઈ ડોક્યુમેન્ટ નહીં આ તો સાહેબ ખાલી નોમ લખ્યું છે વસ્તી ગણતરી કર્યું હા એ છે તો વાંધો નહીં તમે તાર વસ્તી ગણતરી થઈ ગઈ. હા થઈ હવે જાય આપણે જે ભાઈઓનો બધો ઘર હતો એ મેં વતાવી દીધો છે હા તો કશું વાંધો નહીં કે બાકી હોય ને તો તમે તાર મારા ઘર એને લઈ જજો તમને ફરી ફરીને બતાવી દે હું કીધું. હા 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 બરોબર એટલે હું હંગાત છું એટલે કોઈ ટેન્શન નહીં ફ્રોડ જેવું કોઈ વસ્તુ નહીં એટલા માટે તો અમને લીધા હતા કે કેમ કે મને આ બધી ખબર ના કે આ બધો શેર રસ્તો હોય. હા બરોબર છે. હાર તો તમે તમારી ફરજ બજાવો તાર હા શું કીધું. હા અને 25 યુવાના હારો એરિયા 25 ના હવે કાલસી કરા ને એ તો યુવાન બીજો એરિયા લે કોકને પકડશી લે હળો આ મારું જીજે તું આ